નમસ્કાર મિત્રો, જય મર્ચન્ટ નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગ વતી હું જય મર્ચન્ટ આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા વખતથી ગુજરાતી સિનેમા સાથે સંકળાયા પછી અને એક એડ્યુકેટર તરીકે 30 વર્ષ કામ કર્યા પછી મને હંમેશા એવું થતું હતું કે આપણે એક એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ જ્યાંથી ઘણી બધી વાતો જે પડદા પાછળની છે, પડદાની આસપાસની છે અને લોકો જે ટેકનિશિયન્સ કે ડિરેક્ટર કે એક્ટર જે કામ કરે છે એ આમ લોકો સુધી પહોંચે, નવા અસ્પાયરિંગ એક્ટર્સ છે, ટેકનિશિયન્સ છે એના સુધી પહોંચે. તો એક પોડકાસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. અમે ઇન્વાઇટ કર્યા છે આજના ગેસ્ટ વિનીત કનોજિયા. વિનીત કનોજિયા વિશે કહીશ કે એ નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર છે. એ પોતે એક રાઇટર છે, એનિમેટર છે, ડીઆઈ આર્ટિસ્ટ છે અને ડિરેક્ટર છે. અને આપ સૌ જાણો છો વિનીત અને રાહુલ જોઈન્ટલી ફિલ્મ ડિરેક્ટ કરે છે. પણ હું વિનીત ભાઈ અને વિનીત સર જે સમયે આ નાનું મોટું કામ શરૂ કર્યું, શોર્ટ ફિલ્મ્સ, કોર્પોરેટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરી અને ડીઆઈ કરવાનું, અને વિનીતભાઈ પોતે અરીના એનિમેશન રાજકોટ ઓન કરે છે, એટલે એ ફેકલ્ટી પણ છે. સો હી ઇઝ ટીચિંગ દેર ધ વેરિયસ એનિમેશન મોડ્યુલ્સ, ટેકનિકલ આસ્પેક્ટ્સ, એવરીથિંગ. તો વિનીતભાઈને વેલકમ કરીએ. થેન્ક યુ સો મચ વિનીતભાઈ ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. અને અહીં આવ્યા છો એ બદલ અમે ખૂબ આભારી છીએ તમારા. તો વિનીતભાઈ સાથે વાત કરવાની શરૂઆત આપણે એવી રીતે કરીએ કે વિનીતભાઈ એક એનિમેટર તરીકે અથવા એક શોર્ટ ફિલ્મ મેકર તરીકે અને એક શોર્ટ ફિલ્મને એક સારા પ્લેટફોર્મ પર લઈ જવા માટેની તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ? મને જ્યાં સુધી ખબર છે પ્રોજેક્ટ ફિયર તમારો પહેલો પ્રોજેક્ટ હતો, તો એના વિશે થોડું જણાવો. યસ, એકચ્યુઅલી પ્રોજેક્ટ ફિયર પહેલા મેં એક શોર્ટ ફિલ્મ એટલે નોટ શોર્ટ ફિલ્મ પર એક સ્ટુડન્ટ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. મારા કોર્સ જ્યારે ચાલતો હતો એ પીરિયડ ટાઈમ પર, અને ત્યારે જે મેં ક્રિએટ કર્યું હતું એક વર્ઝન, ઇટ વોઝ એડવર્ટાઇઝમેન્ટ, અને એ વર્ઝન બધા ફ્રેન્ડ્સ ફેમિલીને બતાવ્યું ફીડબેક માટે. બરાબર. તો મારો એક ફ્રેન્ડ છે એ ટાઈમે સાયન્સ ફિક્શન નોવેલ લખી રહ્યો હતો, દીપ કરીને, દીપ પંજવાણી કરીને. સો એના ફાધર જે છે લોયર હતા અને હી ઇઝ ઓલ્સો ફિલ્મ એન્થુઝિયાસ્ટ. તેમણે જોયું એ સ્ટુડન્ટ પ્રોજેક્ટ, અને સ્ટુડન્ટ પ્રોજેક્ટ જોઈને એમને એવું થયું કે યાર આ છોકરાઓ તો કંઈક કરી શકે એવું લાગે છે, એટલે એમને કેમેરા પરચેસ કર્યો. વાહ. અને એ કેમેરા અમને આપી દીધો, જસ્ટ લાઈક કે ભાઈ ચલો જે આ કેમેરાથી તમારે જે શૂટ કરવું એ કરો. કયું વર્ષ હોઈ શકે રફલી તમને ખ્યાલ હોય તો? આઈ થિંક 2002 કે 3 ની આસપાસની ઘટના હોય છે. ઓકે. અને ત્યારે અમે લોકોએ પછી ચાલુ કર્યું, બધા ભેગા થયા, રાહુલ, ચેતન, અમારું જે આખું ગ્રુપ ફોર્મ થયું. એ પહેલું જે અમારી શોર્ટ ફિલ્મ હતી પ્રોજેક્ટ ફિયર, એ પીરિયડ ટાઈમે ચાલુ થયું. અને પ્રોજેક્ટ ફિયર એક્સપિરિયન્સ બહુ સારો એવો. એની અંદર અમે લોકોએ સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે જે ટૂલ્સ હતા એ પણ એક્સપ્લોર કર્યા. નવલખીની અંદર સ્પેસશિપ, એલિયન્સ, એ બધું અમે લોકો પિક્ચરાઇઝ કરવાનો ટ્રાય કર્યો. અને એનો રિસ્પોન્સ જે છે સ્ટીવન સ્પિલબર્ગની ઓફિશિયલ વેબસાઇટ પર એ શોકેસ થઈ. એના પછી ન્યૂઝપેપર આર્ટિકલ્સ ને બધું આવવાનું ચાલુ થયું. તો એનાથી ટીમની અંદર એક જે જોશ છે એ ચાલુ થયું ત્યાંથી, કે જે રાતભર જાગી રહ્યા હતા અને ઘરવાળાઓ જે ક્રિટિસિઝમ આપી રહ્યા હતા, જ્યારે ન્યૂઝપેપર આર્ટિકલ્સ અને આવી બધી જગ્યાએ શોકેસ થયું તો એ બધી વસ્તુ થોડીક કૂલ ડાઉન થઈ ગઈ પછી. કરેક્ટ, વેરી ગુડ. અને તમે લખો પણ છો, એટલે તમે જે શોર્ટ ફિલ્મ્સ લખી, અને એવી કોઈ શોર્ટ ફિલ્મ તમને જે યાદ હોય કે જે આટલી બધી મેઇન સ્ટ્રીમ પર ફિલ્મો બનાવ્યા પછી, કે આટલું બધું ડિરેક્શન કર્યા પછી, કે એડિટ કર્યા પછી એ તમને હજુ પણ યાદ છે? હા, એકચ્યુઅલી શોર્ટ ફિલ્મમાં શું છે કે બધું તમે જાતે જ કરતા હો, એટલે કોઈ બીજો પણ શોર્ટ ફિલ્મ બનાવી રહ્યો હોય તો પણ તમે એટલા જ ક્લોઝ હો. રાહુલ બનાવી રહ્યો હોય કે પછી પરીક્ષિત બનાવી રહ્યો હોય કે દીપ બનાવી રહ્યો હોય કે ચેતન બનાવી રહ્યો હોય, પણ તમારું ઇન્વોલ્વમેન્ટ એટલું જ હોય છે. ઇટ્સ લાઈક યોર શોર્ટ ફિલ્મ. તો ઘણી બધી શોર્ટ ફિલ્મ હતી, એમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ શોર્ટ ફિલ્મ જે લોકોએ અમને એપ્રિશિએશન સૌથી વધારે મળી છે જોની શર્મા, જેમાં બહુ મજા આવી હતી બનાવતી વખતે. જે એક્ટર હતા સંતોષ રાણે, જયારે પરફોર્મ કરતા હતા ત્યારે અમને જોવાની પણ ખૂબ મજા આવતી હતી. પણ મેકિંગ પ્રોસેસ દરમિયાન જે સૌથી વધારે હું શીખ્યો હોઉં તો એક એનિમેટેડ ફિલ્મ હતી લવ ઇન ધ એર કરીને. એ આખો સ્ક્રેચ થી પ્રોસેસ હતો કે જ્યાં અમે કેરેક્ટર્સ ડિઝાઇન કર્યા. હિરેન કરીને આરજે છે જે એક્ટર હતો, એ ફ્રેન્ડ, એને બોલાવ્યો અને પરફોર્મ કરાવડાવ્યું, અને એના પરફોર્મન્સના રેફરન્સથી લઈને અમે એનિમેટ કર્યું. તો રિયલ હ્યુમન પરફોર્મન્સ કેવી રીતે એનિમેશન કેરેક્ટર શિફ્ટ કરીએ, તો એ બધો લર્નિંગ પ્રોસેસ એનિમેશન ફિલ્મમાં સૌથી વધારે હતો. અને અત્યારે પણ જો યાદ છે તો એક શતરંજ કે ખિલાડી કરીને એક શોર્ટ ફિલ્મ છે તમારી, જે મને જ્યારે હોટશોટમાં થઈ તો શ્રીરામ રાઘવનને બધાએ મને બહુ એપ્રિશિએટ કર્યું. ઇટ્સ અ ગુડ શોર્ટ ફિલ્મ. અને શોર્ટ ફિલ્મની અંદર મજા આવી હતી જ્યારે અમે લોકો ક્રિએટ કરી રહ્યા હતા અને પ્રોસેસની અંદર. સો હું રાઇટર ટાઈપનો રાઇટર નથી કે જે બહુ બધું વાંચે છે અને બહુ બધું લખે છે. આઈ એમ અ ફિલ્મ વિઝ્યુઅલાઇઝર. મારું મીડિયમ મોસ્ટલી પોસ્ટ પ્રોડક્શન સાઇડથી આવે છે, તો આઈ કેન સી ધ ફિલ્મ. કરેક્ટ.
અને શોર્ટ બાય શોર્ટ મને વિઝ્યુઅલાઇઝ થાય છે વસ્તુ. Right. અને એ વિઝ્યુઅલાઇઝેશન કેપ્ચર કરવાનો પ્રયત્ન હોય છે કે હું ભૂલી ના જાઉં કોઈ શોટ લેવાનું. Correct. તો મારું રાઇટિંગ મોસ્ટલી એ ટાઈપનું હોય છે. કરેક્ટ અને વિઝન પણ થોડું એ ટાઈપનું હોય છે. એ ટાઈપનું તો હોય છે. શતરંજ કે ખિલાડીમાં બહુ મજા આવી હતી, લવ ઇન ધી એરમાં બહુ મજા આવી હતી, અને Right. આની અંદર બહુ મજા આવી હતી, Right. સોની શર્મા. ગુડ સો મને એ પૂછવાનું છે કે એડિટિંગ અને પોસ્ટ પ્રોડક્શન એ તમારો ફોર્ટે છે, જેની અંદર તમે ઘણું બધું કાઠું કાઢ્યું છે અને તમે બિગિનિંગથી જ આ વસ્તુ સતત કરી રહ્યા છો, Yes, yes. રાઈટ? તો હવે કઈ એવી એક ફિલ્મ શોર્ટ કે મેઇન સ્ટ્રીમની જે તમને એડિટ કરવામાં બહુ મજા આવી અને એટલી જ તકલીફો પડી? એટલે થોડું વાત એવી છે કે અમે ફિલ્મ બનાવીએ છીએ એટલા માટે, હું અને રાહુલ, હા કે અમે એને પછી એડિટ કરી શકીએ. સો એડિટ અમારું મેઇન પેશન છે. કરેક્ટ અને એડિટ પ્યોર સિનેમેટિક આર્ટ ફોર્મ છે. કરેક્ટ કારણ કે એની પહેલા કોસ્ચ્યુમ્સ માટે તમારે ફેશન ડિઝાઇનિંગ હતું, હા. આર્ટ માટે સેટ્સ બનાવવા માટે પણ બધું નાટકો બધી જગ્યાએ થતું હતું, હા. પણ એડિટિંગ પ્યોર સિનેમેટિક આર્ટ ફોર્મ છે. કરેક્ટ અને મારું એવું માનવું છે કે જ્યારે તમારી પાસે સ્ક્રીન પ્લે હોય છે કે સ્ટોરી હોય છે, એ ફર્સ્ટ ડાયમેન્શન છે તમારું, Right, કે right. જે ઇફ યુ સી એક્સ વાય એન્ડ ઝી, તો જે હોરિઝોન્ટલમાં આપણે સ્ટોરી મૂકી શકીએ Correct. કે બેન પેપર પર બધી વસ્તુઓ તમારી પાસે છે, Correct, દેન આર્ટિસ્ટ અને પ્રોડક્શનથી એને તમે એલિવેટ કરો છો. રાઈટ ઓકે, હા. એન્ડ દેન દેર ઇઝ અ થર્ડ ડાયમેન્શન ધેટ ઇઝ અ ઝી એક્સિસ છે. Correct. અને ત્યાં જે ડેપ્થ આવે છે ટાઈમની આવે છે. Right, right. સો એ જે ટાઈમ છે એ ટાઈમ કંટ્રોલ કરવું એ મારા હિસાબથી એડિટિંગ છે. છે. કે જ્યારે તમે કોઈ સિનેમા જુઓ છો કે કોઈ શોર્ટ ફિલ્મ જુઓ છો કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો, Correct. સો કટિંગ ઇઝ નોટ એડિટિંગ ફોર મી. કરેક્ટ ફોર મી તમે ધ્યાનથી બધી વસ્તુઓ જુઓ છો, બેસ્ટ ચંક લો છો, હા. એન્ડ દેન ઓલ્સો યુ ફીલ કે તમે ટાઈમને કંટ્રોલ કરો છો. કરેક્ટ જે વસ્તુ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી, કે જે Right. વસ્તુ એવું લાગે છે કે આ કદાચ એટલું હોલ્ડ નહીં કરે, કરે. એટલે તમે થોડુંક ભગાવો છો એ હા, ટાઈમલાઈન હા, પરથી. હા, હા. પણ જે વસ્તુ ઇમોશન ક્રિએટ કરે, રાઈટ જે વસ્તુ તમને હસાવે છે બરાબર કે રડાવે છે રાઈટ કે એક ભાવના ક્રિએટ કરે છે, રાઈટ તો ત્યાં ટાઈમ આપીએ. કરેક્ટ સો એડિટિંગ અમારા માટે ઇટ્સ મોર લાઈક કંટ્રોલિંગ ધ ફોર્થ ડાયમેન્શન, થર્ડ ડાયમેન્શન છે. એલિમેન્ટ છે, કે જ્યાં અમે ટાઈમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ કરી છીએ. શકીએ. અને પરફોર્મન્સ પણ ઘણી વખત એનાથી બહુ એનહાન્સ થતું હોય છે. એટલે અમે Right. લોકો ઘણા એક્ટર્સ સાથે કામ કરીએ છીએ, તો કન્ટિન્યુટી માટે એક સ્પેશિયલ અસિસ્ટન્ટ ડિરેક્ટર અમે લોકો રાખીએ છીએ, કારણ કે Right. પરફોર્મન્સ કેપ્ચર તો થઈ જાય છે બહુ સારી રીતે, રાઈટ પણ કોઈ જગ્યા પર એવું થતું હોય છે કે પરફોર્મન્સ માઇક્રો સેકન્ડ માટે ડ્રોપ થયો. કરેક્ટ સો ધેર ઇફ યુ હેવ અ સેમ કન્ટિન્યુટી, કરેક્ટ તો તમે શોર્ટને શિફ્ટ કરી શકો છો. કરેક્ટ કરેક્ટ એટલે એક પરફોર્મન્સ છે કે જેની અંદર એને પરફોર્મ કર્યું અને હાથ અહીંયા ગયો, હા. અને બીજા શોટની અંદર પણ માસ્ટર શોટની અંદર હાથ અહીંયા ગયો, હા. તો આઈ હેવ અ સ્કોપ કે હું અહીંયાથી બીજો શોટ લગાવી શકું. હા કરેક્ટ સો તો- એ તમને કટ અને જોઈન્ટ મળી શકે સો એક આખો એલિમેન્ટ કરવા માટે બહુ મદદ મળી શકે. મળી શકે. બીજું ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એક વસ્તુ શીખવા મળી છે કે ક્યાં કટ નહીં કરવાનું. હા એ પણ ઇમ્પોર્ટન્ટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Correct. કટ કરવું તો ઇમ્પોર્ટન્ટ છે, પણ કટ નહીં કરવું કરવું એ વધારે પણ important ઇમ્પોર્ટન્ટ છે. તો અમે લોકો બહુ એક્સપેરિમેન્ટ બેઝ ઉપર કામ કરીએ છીએ. જી. ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ એડિટ Correct. કરીએ છીએ, પછી તેન સેકન્ડ ડ્રાફ્ટ ઓફ એડિટ હોય છે, ત્યાર પછી થર્ડ ડ્રાફ્ટમાં અમે તમને અને તમારા જે મિત્રો છે એમને બતાવીએ છીએ, હા. એમનો ફીડબેક, એમનો ઓપિનિયન લઈએ છીએ, Right. અને પછી એના પછી લાસ્ટ ડ્રાફ્ટ તૈયાર થતો હોય. Right. તો અમારી કોઈ પણ ફિલ્મની અંદર મલ્ટિપલ કોમ્બિનેશન્સ હોય છે. Correct. ઇવન સમટાઈમ્સ રાઇટિંગની અંદર સીન આગળ લખાયો છે, પણ સમહાવ એ ટાઈમ સ્પેસની અંદર એ સીન વર્ક નથી કરતો. નથી થઈ હા કદાચ એ સીન પાછળ મૂકીને કદાચ ત્યાં એ ટાઈમલાઈન પર વર્ક થતો હોય. હમણાં રિસન્ટલી જ અમે લોકો એક ઓલ ધ બેસ્ટ પંડ્યા જે ફિલ્મ કરી હતી, હા. એની અંદર ઇટ વોઝ રિટર્ન સ્ક્રિપ્ટ બહુ જબરજસ્ત ને વન્ડરફુલ હતી, બટ ધેટ સ્ટીલ સેકન્ડ એક્ટની અંદર મલાર એન્ડ એવરીબડી સેઇંગ કે ભાઈ એની અંદર હ્યુમર હજી આપણે એડ કરીએ, હ્યુમર એડ કરીએ. સો એક સીન અમે વિઝ્યુઅલાઇઝ કર્યો કે હોસ્પિટલમાં પેલો ફેકુ જે છે એ વેઇટ કરી રહ્યો છે, હા. અને એનો જે ફ્રેન્ડ છે નાગો એ આવે છે, હા. અને ફેકુએ મોકલ્યો તો એને નાસ્તો લેવા માટે. હા 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 તો પેલો નાસ્તાની જગ્યા પર છે દારૂની પાર્ટીનું બાઇટિંગ છે લઈને બધું આવે. લઈને આવે છે હા એ સીનની એક પ્લેસમેન્ટ humor, હા હા એક રિલીફ ફેક્ટર હતું. તો એ સીનની પ્લેસમેન્ટ આગળ હતી. હવે સ્ટાર્ટિંગમાં ફાધર મર્યા છે, હોસ્પિટલ છે, કેસ લડી રહ્યો છે, તો સો મચ ઇન્ટેન્સ બધી વસ્તુઓ ચાલી રહી હતી, Right. રિસર્ચ ને બધું. રાઈટ સો આઈ થોટ કે પ્લેસમેન્ટ ઇઝ નોટ રાઈટ હિયર. તો કરેક્ટ એને અમે ઉચકીને પાછળ મૂક્યો. બરાબર સેમ રેવાની અંદર દરેક ફિલ્મની અંદર આવું બનતું હોય છે કે જ્યારે તમે એડિટ કરતા હો છો દેન યુ શિફ્ટ ધ સીન ઓલ્સો. કરેક્ટ સમજી ગયો સો દર્શકોને હવે એ કહો કે તમે ડીઆઈ પણ આર્ટિસ્ટ છો, પોતે ડીઆઈ કરો છો, હા, હા. તો એને થોડુંક એલોબરેટ કરી શકાય કે ડીઆઈ આર્ટિસ્ટ શું કામ કરે છે બેઝિકલી, અને આ એડિટની અંદર ડીઆઈ નો કેટલો ભાગ ભજવાય છે, હા. રાઈટ? સો એ તમે સહેજ લાઇટ કરશો, પ્રકાશ પાડશો આ વાત ઉપર તો
મજા આવશે. સો બેઝિકલી ઇટ ઇઝ અ ડિજિટલ ઇન્ટરમીડિયેશન Correct. ડીઆઈ એટલે સો પહેલા રીલ પર શૂટ થતી હતી તો રીલ ની અંદર જાદુ એ હતો કે કોન્ટ્રાસ્ટ રેશિયો બહુ જ પાવરફુલ હતો, કલર ડેપ્થ બહુ જ પાવરફુલ હોતી હતી. એટલે 1:10,000 કોન્ટ્રાસ્ટ રેશિયો મળે એટલે 0 કરો એટલે લાઇટ બંધ, સો લાઇટ બંધ સો દેર ઇઝ અ એબ્સોલ્યુટ ડાર્ક, અને જ્યારે તમે 10,000 પર છો તો પ્યોર તમને વ્હાઇટ કલર મળી રહ્યો છે. તો એ કોન્ટ્રાસ્ટ રેશિયો રીલમાં બહુ પાવરફુલ હોતો હતો Correct. અને એની સ્ટ્રેન્થ બહુ પાવરફુલ હતી એટલે તમે મોટા પડદા પર જોતા હતા હા. તો એક લાર્જર દેન લાઈફ વાળો એક ઇમ્પેક્ટ, સિનેમેટિક ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ મળતો હતો. ડિજિટલ શોર્ટ ફિલ્મ Digitalization. હા શોર્ટ ફિલ્મ કરતી વખતે અમે લોકોએ ઘણા બધા વર્કશોપ્સ અટેન્ડ કર્યા હતા. તો એમાંથી એક વર્કશોપ અમે લોકોએ અટેન્ડ કર્યો હતો મુંબઈની અંદર, જે લસ્ટર કરીને એક નવું ડીઆઈ ટૂલ આવ્યું હતું એ ટાઈમે આઉટોડેસ્ક. કરેક્ટ. તો એ લોર્ડ ઓફ ધ રિંગ્સ ને બધાની અંદર એ યુટિલાઇઝ કર્યું હતું, કેવી રીતે એ લોકો નોર્મલ ફૂટેજ જે શૂટ થાય છે એની અંદર કેવી રીતે ફોકસ પોઈન્ટ ક્યાં હોવો જોઈએ, કેવી રીતે બાકી વસ્તુ પર ધ્યાન ના જવું જોઈએ, કેવી રીતે કલર સાયકોલોજી કે કલર થિયરી છે એ લોકોને સબકોન્શિયસલી સીન સાથે ટ્રાવેલ કરાવે છે. Right. તો શોર્ટ ફિલ્મમાં એ બધી વસ્તુ અમે શોર્ટ ફિલ્મ વોઝ મોર લાઈક અ લર્નિંગ એન્ડ કાઇન્ડ ઓફ અ વર્કશોપ. અને હજી પણ અમારું ચાલુ છે. હજી પણ અમે એક શોર્ટ ફિલ્મ બનાવી છે જેની અંદર અમે એઆઈ એક્સપ્લોર કરી રહ્યા છીએ. કરેક્ટ. હા, હું એના પર આવું જ છું. સો એ અમારો પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતો હોય છે કે શીખીએ છીએ અમે એની અંદર. Very તો ડીઆઈ અમે લોકો એ પ્રોસેસ દરમિયાન ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને એ અમે લોકો પ્રોજેક્ટ ફેરથી લઈને અત્યાર સુધી અમે કરતા આવ્યા છે. રાઈટ. પ્રયત્ન એવો હોય છે કે બહુ સિનેમેટિક એક્સપિરિયન્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન હોય છે. પહેલા મજબૂરી હતી કારણ કે અમે સસ્તા કેમેરા, હેન્ડી કેમ ને ફીલ જે આપવાનો available પ્રયત્ન વસ્તુઓ કરતા હતી હતા. એનાથી. એના માટે એને બચાવવા માટે અમે ડીઆઈ નો ઉપયોગ કરતા કરતા. હતા. હવે એવું છે કે હવે ડિફરન્ટ પર્પઝ માટે દરેક ફિલ્મનો ટોન અલગ હોય છે તો એના માટે અમે લોકો યુટિલાઇઝ કરીએ. સો ડીઆઈ ની અંદર અલગ ફેઝ છે. પહેલો ફેઝ છે કે ઇફ યુ દેર આર ટુ ટાઈપ ઓફ કેપ્ચર. તમે કોઈ પણ સિનેમેટોગ્રાફી ની અંદર 3 એલિમેન્ટ છે. Correct. ફર્સ્ટ યુ કેપ્ચર, તમે કોઈ પણ વસ્તુ કેપ્ચર કરો. ધેન સેકન્ડ યુ ડેવલપ કરેક્ટ. એન્ડ થર્ડ યુ પ્રોજેક્ટ. કરેક્ટ. તો જે તમે કેપ્ચર કર્યું છે મટીરિયલ, તો એ મટીરિયલ તમે કઈ પ્રોફાઇલમાં શૂટ કર્યું છે. તો ડીએસએલઆર કેમેરા જે લોકો યુઝ કરે છે એમને ખ્યાલ હશે દેર આર ટુ મેજર પ્રોફાઇલ જેના પર કામ થતું હોય છે. પહેલું છે પિક્ચર પ્રોફાઇલ કે જે તમને દેખાય છે તમે એઝ ઇટ ઇઝ શૂટ કરો છો, મોર ઓર લેસ થોડું બહુ તમે એની અંદર પ્લસ માઇનસ કરી શકો છો. એન્ડ દેન સેકન્ડ ઇઝ લોક પ્રોફાઇલ. લોક પ્રોફાઇલમાં તમારી પાસે રો ડેટા કેપ્ચર થાય છે એટલે આમ તમે એને નોર્મલ ક્લિપને જોવો તો ફીકી લાગે, પણ એની પાસે મેટા ડેટા એટલો બધો છે કે તમે એની અંદર સ્ટ્રેન્થ ડેવલપ કરી શકો, ડેપ્થ ડેવલપ કરી શકો. તો શૂટિંગ અમારું જે ફાસ્ટ થાય એની પાછળ આ રીઝન આ પણ છે. અમે લોગમાં શૂટ કરીએ છીએ ઘણી બધી વખત અમે લોકો ડીઓપી સાથે ડિસ્કસ કરીને કે પોસ્ટમાં અમે આ વસ્તુ મેનેજ કરી લઈશું, પોસ્ટમાં થઈ જશે. લેટ્સ નોટ ગીવ સો મચ ટાઈમ હિયર જ્યારે શૂટ ચાલી રહ્યું છે કે લોકેશન તો આ પોસ્ટમાં મેનેજ થઈ મેનેજ જશે. કરી શકીએ. તો અમે એના માટે અમારું મોસ્ટલી શેડ્યુલ જે ધાર્યું હોય છે એના કરતા 1-2 દિવસ ફાસ્ટર પતે કરે છે. બીકોઝ વી કેન ટેક ધોઝ કોલ કે ભાઈ શૂટિંગ ની અંદર એ કોલ લઈ શકાય કે લોગ પાસે એ ડેટા છે, એ મેટા ડેટા છે. રાઈટ. સો ફર્સ્ટ યુ કેપ્ચર ધ લોગ, એને ટ્રાન્સકોડ કરવાનું હોય છે. તો જેને તમે રેક 709 માં કે પ્રોફાઇલમાં ટ્રાન્સકોડ કરો છો તો બધું બ્લોન અપ થઈ જાય. કરેક્ટ. સો એ બ્લોન અપ વાળું મટીરિયલ અમે એડિટ કરતા હોય છે. કરેક્ટ. ધેન ઇટ ગોઝ ટુ ડીઆઈ સ્ટુડિયો, જ્યાં અમારા કરતા બહુ એક્સપર્ટ, બહુ સારા વર્ષોથી આ જ કામ કરવાવાળા પ્રોફેશનલ ડીઆઈ આર્ટિસ્ટ બેસે છે અને પછી એની ઉપર અમે લુક પર ચર્ચા કરીને એક લુક લોક કરતા હોઈએ છીએ. કરેક્ટ. જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યા ડ્રામેટિક ફિલ્મ હતી તો અને એની અંદર એક્શન હતી, રોમાન્સ હતો, તો એની અંદર સ્કિન ટોન પકડવાનો મેં થોડો વધારે ટ્રાય કર્યો હતો. લગન સ્પેશિયલ અમે લોકો એક સ્પેશિયલ લેન્સ કુક કરીને એક લેન્સ છે એના પર શૂટ કરી હતી બીકોઝ અમને એક સર્ટન કાઇન્ડ ઓફ કોન્ટ્રાસ્ટ જોઈતો હતો એની અંદર. તો એક કુક લેન્સથી શૂટ કર્યું હતું એટલા માટે એનો ડીઆઈ ની અંદર અમે લોકો એપ્રોચ થોડો કોન્ટ્રાસ્ટ સાઇડ પર વધારે રાખ્યો હતો બીકોઝ એ ફિલ્મનો જોનર એવો હતો કે એક જ રાતમાં થાય છે, એક જ રિસોર્ટમાં થાય છે, વેરી હેફે સાઇડ કોમેડી. તો એનો અમે લોકોએ એ પ્રયત્ન કર્યો હતો. રેવા વોઝ વેરી ડિફરન્ટ. જેના ડીઓપી હતા સુરજ પુરાડે અને એના જે ડીઆઈ આર્ટિસ્ટ છે જેડી એ પદ્માવત ને બધું એટલે સંજય લીલા ભણસાલીના ડીઆઈ આર્ટિસ્ટ. સો જ્યારે અમારી ફૂટેજીસ, કારણ કે અમે લોકો રેન્ડમ ટ્રાવેલ કરતા હતા, બહુ બધી ફૂટેજીસ કેપ્ચર કરતા હતા. તો કોઈ ફૂટેજ સવારે શૂટ થઈ છે, કોઈ ફૂટેજ બપોરે શૂટ થઈ છે, કોઈ રાત્રે શૂટ થઈ છે. એડિટની અંદર પ્રયત્ન કર્યો ડેઝમાં ડિફરન્ટ એટમોસ્ફિયર, ડિફરન્ટ લાઇટ, ઇવન ડિફરન્ટ સિઝન, ડિફરન્ટ ટાઈમ. તો એ બધી વસ્તુઓને સિક્વન્શિયલ કરવા માટે અમે લોકોએ બીજો એપ્રોચ પકડ્યો કે લેટ્સ ગો હેડ કે જે ફૂટેજની સ્ટ્રેન્થ છે ને એને મેક્સિમમ હાઇલાઇટ કરીને આપણે કેપ્ચર કરી શકીએ. રાઈટ. સો એની અંદર અમે બહુ વધારે ડિઝાઇનમાં કલર ચેન્જ કરવાનો કે સબકોન્શિયસલી પ્લે કરવાનો પ્રયત્ન નથી કર્યો. નેચર જે છે એને બ્યુટીફુલી જે ક્લિપ કેપ્ચર થઈ છે એને જ કેટલું એન્હાન્સ કરીને આપણે કરી શકીએ એના પર અમે વધારે ફોકસ કર્યું. રાઈટ. ચોર બની થનગાટ કરીમાં ડિફરન્ટ લાઇટ સેટઅપ્સ હતા. કરેક્ટ. એ ડિફરન્ટ લાઇટ સેટઅપ્સને અને ઇટ વોઝ યોર ફર્સ્ટ ફિલ્મ. હા, અને એને જસ્ટિફાઈડ થાય તો એ રીતે ડીઆઈ એનું ક્રિએટ કરી શકીએ.
Right. દરેક પ્રોજેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ અને એની અંદર એ જે ફિલ્મની ટોન છે, જે એનો કોન્ટેન્ટ છે, એ પ્રમાણે જે feel પછી આપણે અને આઉટડોર છે, ઇન્ડોર છે, આ બધું પણ મેટર કરી શકે. સો મિત્રો, વિનીતભાઈ જબરદસ્ત ટેકનિકલ નોલેજ ધરાવે છે, એ પોતે ફેકલ્ટી પણ છે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જે તમે યંગ સ્ટુડન્ટ્સને આ કોચિંગ આપો છો, ટીચિંગ આપો છો, એમાં એ લોકોની ક્યુરિયોસિટી ફિલ્મ તરફ કે ફિલ્મ મેકિંગ તરફ શું છે? જે યંગ છોકરાઓ છે કે બધાને જ એક્ટર થવું છે કે બધાને જ ડિરેક્ટર થવું છે એવું નથી, ઘણાને ટેકનિકલ આસ્પેક્ટ્સ પણ ટચ કરવા છે કે એડિટર થવું છે કે ડીઆઈ આર્ટિસ્ટ થવું છે. તો એ લોકો સાથે તમારું કેવી રીતે કોચિંગ અને ટીચિંગ થાય છે કે એ લોકોના ક્વેશ્ચન શું છે, એવું કંઈક જણાવો. હા, એટલે મેઇનલી લોકો બહુ પ્રી ડિસાઇડેડ થોટ સાથે જ એડમિશન લેતા હોય છે. જેમ કે મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આખું સેક્ટર છે. તો એ સેક્ટરનું એજ્યુકેશન અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં ગ્રાફિક્સ, 2D એનિમેશન, 3D એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ્સ, બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ પ્રી ડિસાઇડેડ થોટ સાથે જ આવતા હોય છે. અને મને જે હેલ્પ કરી છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કે મેં લિમિટ નથી કર્યું. વેન આઈ વોઝ ફુલ્લી કોન્ફિડન્ટ કે ભાઈ એડિટ આપણે સારું કરી શકીએ છીએ, ધેન ઓલ્સો આઈ લર્ન ડીઆઈ. એનિમેશન તો પણ શીખવાનું ચાલુ રાખ્યું, વિઝ્યુઅલ ઇફેક્ટ શીખવાનું ચાલુ રાખ્યું. તો લર્નિંગ પ્રોસેસ અમે કોઈ દિવસ સ્ટોપ નથી કરતા. તો અમે લોકો વર્કશોપ્સ થ્રુ કરીએ છીએ કે જેની અંદર કરિક્યુલમ્સ તો છે જ, જે એવરીબડી ગિવ્સ ધેટ, બટ વોટ એલ્સ યુ કેન ગીવ. તો એ અમે લોકો પ્રયત્ન ચાલુ હોય છે કે ભાઈ એ આપણે વર્કશોપ્સ થ્રુ એ લોકોને ડિલિવર કરીએ. વર્કશોપની અંદર જે પહેલાના સ્ટુડન્ટ્સ હતા, દે વર લેસ સ્પીકિંગ બટ મોર વર્કિંગ કાઇન્ડ ઓફ એટીટ્યુડ વાળા હતા. રાતભર જાગવું, કામ કરવું, એ ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ બહુ ડિફરન્ટ હતો. આઈ ડોન્ટ નો એ ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સનું જે હાર્ડવર્ક છે સ્લોલી ગ્રેજ્યુઅલી ડાઉન જઈ રહ્યું છે સમહાઉ. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, બટ એ નીચે જઈ રહ્યો છે ગ્રાફ. પણ આ જે નવી એનર્જી છે, દે આર મોર એક્સપ્લોરર્સ. એ લોકો આજકાલ ઇન્સ્ટા પર ટેકનોલોજી પણ અપગ્રેડ થઈ રહી છે દિવસે દિવસે, તો એ લોકો લાઈફ બીકમ્સ વેરી ઈઝી. કરેક્ટ. તો જે પહેલા અમે લોકો જ્યારે શોર્ટ ફિલ્મ અમારી પ્રોજેક્ટ ફિયર ની વાત હેન્ડીકેમ પર શૂટ કરતા હતા, પછી કોઈ વેડિંગ સ્ટુડિયો પાસે જતા હતા, એને પછી ડિજિટલમાં કેપ્ચર કરતા હતા, ડિજિટલમાંથી પછી અમે લોકો સોફ્ટવેરમાં એડિટ કરતા હતા, અને પછી ફરીથી એ આખો પ્રોસેસ બહુ લેન્ધી હતો અને કોમ્પ્લિકેટેડ હતો. નાઉ યુ હેવ 4K રિઝોલ્યુશન્સ અવેલેબલ ઇન ઓલ ધ મોબાઈલ્સ, અને બધા સારી રીતે શૂટ પણ કરી શકે છે. તો અત્યારે લાઈફ થોડી ઈઝી થઈ ગઈ છે. એ ઈઝીનેસના લીધે જે પેલું રાતભર જે જાગવાની વૃત્તિ હતી કે જે જરૂરી નેસેસિટી હતી, એ હવે થોડું ગાયબ થઈ ગયું છે. પણ આજના સ્ટુડન્ટ્સ પાસે એક વસ્તુ છે કે એ લોકો પાસે જે અવેલેબલ રિસોર્સ મટીરિયલ્સ છે એ બહુ જ જબરજસ્ત છે. અને જ્યારે હું વર્કશોપ્સ કરું છું ત્યારે બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ વાતોથી આવે છે. ઘણા સ્ટુડન્ટ્સ અમે લોકો પ્લેસ કર્યા છે જે હોલિવૂડ ફિલ્મોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એનિમેશન માટે કામ કર્યું છે. અને અમુક એવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ છે કે પહેલા અમારી ત્યાં સ્ટડી કર્યું, પણ પછી એમને પાથ ક્લિયર થયો, તો દે વેન્ટ ટુ ધ વિસ્લિંગ વુડ્સ, અને પછી એ લોકોનું કરિયર બહુ પ્રોમિનન્ટલી ચેરિશ થયું, એસ્ટાબ્લિશ થયું. વન ઓફ ધ એક્ઝામ્પલ ઇઝ મિહિર ફિચડિયા. મિહિર ફિચડિયા જે અત્યારે ઘણી બધી ફિલ્મો શૂટ કરે છે, બહુ બ્યુટીફુલી શૂટ કરે છે, બહુ સારા સોંગ શૂટ કરે છે, સમુદ્ર ને બધાનો ડીઓપી છે. સો એ પ્રીવિયસલી એ અમારી ત્યાં હતો, સ્ટુડન્ટ હતો, ફિલ્મ મેકિંગ નો વર્કશોપ થયો. ધેન હી ડિસાઇડ કે ભાઈ મારે આગળ આની પર લાઈફ કરિયર એક્સપ્લોર કરવું છે. એન્ડ નાઉ હી ઇઝ વન ઓફ ધ ગુડ ટોપ ડીઓપી ઓફ અવર ગુજરાતી સિનેમા. રાઈટ. સો એ અમારો પ્રયત્ન ચાલુ છે કે કોઈને ઇન્ટરેસ્ટ હોય, કોઈની અંદર ક્યુરિયોસિટી હોય, તો જસ્ટ એ આગળ ફેસિલિટેટ કરો છો, એ લોકોને સપોર્ટ કરો છો અને ગાઈડન્સ બી આપો છો. રાઈટ. રાઈટ. સો હવે શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ ને તમારા ટીચિંગની વાત કર્યા પછી આપણે જે તમે અત્યારે કરન્ટલી કરી રહ્યા છો, જે કદાચ બહાર બધાને નથી ખબર પણ મને આછી પાતળી ખબર છે, એની વાત કરીએ કે આ એઆઈની ક્રાંતિ આવ્યા પછી તમે એક એન્થ્રોલોજી પર કામ કરી રહ્યા છો જે રોબોટ રિલેટેડ છે. પ્લીઝ એના વિશે થોડુંક જણાવો. તો ફરીથી શોર્ટ ફિલ્મ વાળું જે અમારું એપ્રોચ હતો કે શોર્ટ ફિલ્મ તમે બનાવો છો તો તમે નવી વસ્તુ શીખો છો, કારણ કે બધું જાતે કરવાનું હોય છે. ફિલ્મની અંદર યુ હેવ એચઓડીઝ અને બજેટ છે, તો બધી વસ્તુ માટે બધા લોકો હોય છે. આની અંદર ના બજેટ હોય છે, ના કશું હોય છે, તો બધું તમારે કરવાનું હોય. સો યુ હેવ ટુ લર્ન ફ્રોમ ધ સ્ક્રેચ. તો આ જે અમારો પ્રયોગ છે પણ એ જ છે કે જે નવી ટેકનોલોજી આવી રહી છે, કે જે નવો એઆઈ આવી રહ્યો છે, એની સાથે અમારો ફિલ્મ મેકિંગમાં એ શું યુટિલાઇઝ થઈ શકે. ઓબ્વિયસલી અમારું ઇન્ટેન્શન એ નથી કે જે હ્યુમન છે એને રિપ્લેસ કરી દઈએ, કે કોઈ દિવસ એવું નહીં થાય કે એઆઈ રિપ્લેસ કરી દેશે ફિલ્મ મેકિંગને, બટ
જે અવેલેબલ રિસોર્સ છે એનો ઉપયોગ કરીને તમે જે તમારી એક્ઝિસ્ટિંગ સ્ટોરી ટેલિંગ છે એને શું પીઠબળ મળી શકે છે, એને શું પાવર મળી શકે છે, કે એને શું એનર્જી મળી શકે છે, તો એ અમે એક્સપ્લોર કરી રહ્યા છે. તો હું રાહુલ રાજપૂત આ બધા લોકો મળીને મારો જે પેલો દીપ જે સાયન્સ ફિક્શન નોવેલ પરીક્ષિત મરાઠે પરીક્ષિત મરાઠે આ બધા લોકો ભેગા થઈને અમે લોકો એન્થોલોજી બનાવી રહ્યા છે રોબોટ વાળી. એ કેટલે પહોંચ્યું છે એ કામ? બસ બહુ જલ્દી એનું ફર્સ્ટ ટીઝર ને પોસ્ટર લોન્ચ થશે. ક્યા વાત છે. અને પ્રયત્ન ચાલુ છે કે એ બહુ જલ્દી બધા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ્સ ની અંદર ટ્રાવેલ કરવાનું ચાલુ કરે. સો ઇટ્સ નોટ 100% AI જનરેટેડ. કરેક્ટ. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ આર્ટિસ્ટનું કેપ્ચરિંગ અને AI એ બધી વસ્તુઓને ભેગી કરીને એક સ્ટોરી ટેલિંગનો પ્રયત્ન કર્યો છે, પ્રયોગ કર્યો છે. હા, એટલે આ પ્રયત્નથી મને એક યાદ આવ્યું કે હમણાં શેખર કપૂરે એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે મને AI આવ્યા પછી હવે સ્ટારની ડેટ્સ લેવાની કે એક્ટરો પાસે જઈને પ્લીડિંગ કરવાની જરૂર નહીં પડે. તો એના વિશે શું કહેશો કે આ જે અત્યારે ફિઝિકલ સિનેમા છે કે ફિઝિકલ શૂટ છે, આ એઆઈની આટલી બધી ક્રાંતિ ને આટલી મોટી ક્રાંતિથી આ બધું બદલાઈ જશે કે? બીકોઝ તમે ઈફી જેવા ફેસ્ટિવલ્સમાં પણ જાઓ છો, તમે પોતે આ વખતે જ્યુરીમાં પણ હતા, તો એના વિશે જરા જણાવો કે આ એક રેડ સિગ્નલ છે કે આપણે ચેતવું જોઈએ કે શું છે, કે આ એક નવી ટેકનોલોજી છે જેને આપણે એડપ્ટ કરવી જોઈએ? જેટલું મારી જર્ની રહી છે અત્યાર સુધી મેં જેટલું એક્સપ્લોર કરી શક્યો છું એના પરથી હું એટલું કહી શકીશ કે હજી એ જગ્યા પર AI પહોંચ્યું નથી. ઓકે. બહુ બધા લોકો એવું કહે છે કે આગળ જઈને પહોંચશે, તો જ્યારે આ તો કેવી વાત છે કે આગળ જઈને આ થશે, તો એ થશે ત્યારની વાત. અત્યારે હાઇપોથેટિકલ, અત્યારે જે પેલું હ્યુમન ઇમોશન્સ કે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, દિલથી વાત કરી રહ્યો છું, તો જે ભાવના છે એ ભાવના તમે એની અંદર નથી જોઈ શકાતી અત્યારે. તો આર્ટ તો મેઇનલી એના માટે જ છે. રાઈટ. પણ એટલું છે કે એ બહુ પ્રોમિસિંગ તો છે અને આઈ ડોન્ટ થિંક કે 100% રિપ્લેસ કરી દેશે, પણ હા એટલું છે કે એનાથી હેલ્પ બહુ થશે સ્ટોરી ટેલિંગ્સ ને બધી જગ્યા પર. હવે જેમ કે ઘણા મોડલ્સ છે કે ઘણા ટ્રેનિંગ મોડ્યુલ્સ છે કે જેની અંદર હ્યુમનનું એક્ઝેક્ટ રેપ્લિકા ક્રિએટ થતું હોય છે, પણ જેની પાસે જે ધ્યાનથી કોન્ટેન્ટને જુએ છે ને એને ખબર પડી જશે કે ધીસ ઇઝ નોટ અ હ્યુમન, કરેક્ટ, ધીસ ઇઝ સમથિંગ ફિશી. શું છે એને કદાચ ખબર નહીં પડે. એટલે એ ઇમોશન્સ ને એ ફીલિંગ્સ કદાચ તમે AI થ્રુ જનરેટ નથી કરી શકતા અને નથી કરી શકવાના. હજી ચાલુ છે પ્રયોગ. પરફોર્મન્સ ટ્રાન્સફર થઈ શકશે. પરફોર્મન્સ ટ્રાન્સફર એટલે ફોર એક્ઝામ્પલ મેં અત્યારે કરી રહ્યો છું કોઈ કામ અને કેમેરા એને કેપ્ચર કરી રહ્યો છું, રાઈટ, અને મારું પરફોર્મન્સ જે કનેક્ટ થઈ રહ્યું છે એ પરફોર્મન્સ કોઈ બીજા મેટા હ્યુમન્સને કે પછી 3D કેરેક્ટર્સને ટ્રાન્સફર કરવું છે એ થઈ શકશે. કરેક્ટ. અને એ એક સ્પેસ એવી છે કે જે બહુ વન્ડરફુલ છે. આઈ થિંક તમને એક્ઝામ્પલ આપું તો અવતાર ફિલ્મ જે આપણે જોઈ, અવતાર ફિલ્મની અંદર જે રિયલ લાઈફમાં કેરેક્ટર છે અને જ્યારે પેન્ડોરાની અંદર જ્યારે બધા એ ડિફરન્ટ છે, તો અહીંનું પરફોર્મન્સ એમણે ત્યાં જે પેલું ટ્રાન્સફર કર્યું છે એ બહુ પ્રોમિસિંગ સ્પેસ છે. કરેક્ટ. કે જ્યાં તમે પરફોર્મ કરે છે એક્ટર જ, ઇમોશન્સ છે એક્ટરના, અન્ડરસ્ટેન્ડિંગ કેરેક્ટરનું કન્સીવ કરવું અને કેરેક્ટરને પ્રોજેક્ટ જે કરવાની ઘટના છે એ એક્ટરની જ છે. રાઈટ. અને એ જે તમારી પાસે મટીરિયલ છે યુ સમહાવ સક્સેસફુલી એબલ ટુ ટ્રાન્સલેટ એન્ડ ટ્રાન્સફોર્મ કે એ વસ્તુ તમારા બીજા મેટા હ્યુમન્સ કે AI કેરેક્ટર્સને ટ્રાન્સફર કરી રહ્યા છે. ધેટ ઇઝ અ વેરી પ્રોમિસિંગ. કરેક્ટ. રાઈટ. હવે આપણે મેઇન સ્ટ્રીમ પર આવીએ કે શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરીઝ ને ટીચિંગ પછી વિનીતભાઈ અને રાહુલભાઈની પહેલી ફિલ્મ આવી જે ડિરેક્ટર ડ્યુઓ છે જેની આપણે વાત કરીએ છીએ ને આપ સૌ જાણો છો. તો ચોર બની થનગાટ કરે એમની પહેલી ફિલ્મ. બીજી ફિલ્મ રેવામાં આપને નેશનલ એવોર્ડ મળ્યો. એ વખતના ફિલિંગ્સ અને રેવાના મેકિંગ વિશે તમારા ક્રિએટિવ કોઈ ડિસ્પ્યુટ થયા હોય રાહુલભાઈ સાથે કે ચર્ચા થઈ હોય, લાંબી ડિબેટ થઈ હોય? બીકોઝ રેવા એક બેન્ચમાર્ક ફિલ્મ છે આપણી ગુજરાતી સિનેમાની, તો એ વિશે થોડુંક ફોકસ આપો જે કદાચ તમે અત્યાર સુધી લોકોને ના કહ્યો હોય અથવા લોકો જાણતા ના હોય એવી કોઈ વાત હોય જે તમે કરી શકો છો. સો બેઝિકલી ચોર બની થનગાટ કરે હું ક્રિએટિવ ડિરેક્ટર હતો. કરેક્ટ. બીકોઝ મારા બ્રધરના વેડિંગ હતા, હું એટલો એક્ટિવલી એની અંદર ઇન્વોલ્વ નતો રહી શક્યો. પણ રેવાની અંદર બહુ સ્ટાર્ટિંગથી ચર્ચા હતી કે ભાઈ આપણે કરીએ છીએ. અને જ્યારે રેવાનો પ્રોસેસ કરી રહ્યા હતા ત્યારે બધા ફેઝની અંદર દરેક જગ્યા પર, કારણ કે
જ્યારે તમારી પાસે પ્રૂવન એક્ઝામ્પલ હોય ત્યારે ઇટ બીકમ્સ વેરી ઇઝી કે ભાઈ આમ કરીએ છીએ, આજુ પાસ્ટ રેફરન્સ છે. પણ જ્યારે ના હોય ત્યારે ઓબ્વિયસ કે ડિબેટ આવવાની ચાલુ થાય છે, અને એ હેલ્ધી ડિબેટ્સ હોય છે. ના રાહુલ માટે કે ભાઈ એનો જ આઈડિયા સ્પીચ થાય એના માટે, કે ડિસ્કસ થાય, કે પડદા પર આવે એના માટે ફાઇટ કરતો હોય છે, ના વિનીત ના ચેતન. અમારા દિમાગમાં લાસ્ટ વસ્તુ આ હોય છે. અમારા દિમાગમાં સિનેમા માટે કે ફિલ્મ માટે કે સ્ટોરી માટે શું હેલ્પફુલ છે, અને અમારા ત્રણેયનો પહેલાથી એ પ્રોસિજર રહ્યો છે કે અમે ખૂબ જ ઝઘડીએ છીએ, ખૂબ જ ડિસ્કસ કરીએ છીએ. દોસ્ત છે એટલે કરી બી શકીએ છીએ કે એકબીજાને એટલું અન્ડરસ્ટેન્ડિંગ છે કે હા ભાઈ આ સામેવાળો જે કહી રહ્યો છે એનો ઇન્ટેન્શન રાઈટ છે, એનો કોઈ બીજો ઇન્ટેન્શન નથી. He just want to make a film good. So direction એ ક્લિયર છે અમારા ત્રણનું. તો બહુ બધા ડિબેટ્સ, બહુ બધા ઝઘડા થાય છે. જેમ કે આ ફિલ્મ બનશે કે નહીં ત્યાં જ સ્ટાર્ટિંગ થયું હતું ડિબેટ. મેં કીધું કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, આના પરથી તો સિરીઝ બની શકે, ફિલ્મમાં આટલી બધી વસ્તુ કેવી રીતે કરવી, કારણ કે ધ્રુવ ભટ્ટ સાહેબની આખી નોવેલનું એડેપ્ટેશન હ્યુજ વર્લ્ડ છે. તો ત્યાંથી દરેક જગ્યા પર ચર્ચાઓ થાય. ચર્ચામાંથી ત્રણમાંથી એક પણ જણ કન્વિન્સ ના હોય, ધારો કે તમે ડ્રોપ કરી દઈએ. ઇટ હેઝ ટુ બી કે ભાઈ ત્રણ એગ્રી હોવા જોઈએ કે ભાઈ આ જશે, અથવા કન્વિન્સ થવા જોઈએ. જેમ કે ઘણી વખત ડિબેટ થી અમને સારી વસ્તુઓ પણ મળે છે. જેમ કે તમે કીધું કે ઇન્સિડન્ટ, જેમ કે રાહુલ એક દિવસ આવ્યો, અમે લોકો પોલો ફોરેસ્ટમાં હતા, પોલો ફોરેસ્ટમાં ડિસ્કસ કરી રહ્યા હતા. રાહુલ એમ કે આપણે એક કામ કરીએ, બિત્તુ બંગા જે છે ને તીર કામઠું લે અને સાડી ટ્રાવેલ કરાવીએ નથી, સાડીને જે માતાજીને સાડી ચડે છે એ આપણે આવી રીતે તીરથી ચડાવીએ. તો પહેલા ડિબેટ ચાલુ થઈ, ગાડો તો કેવી રીતે થશે રિયલમાં? તો બે ડગલામાં. અને મેં ટ્રાય પણ કરી ગયો હતો જ્યારે એનિમેશન ને પેલું કરવાનો પ્રયત્ન હતો તો તીર કામઠાથી પ્રયત્ન બી કર્યો, પણ અહીંયાથી હાર્ડલી 2 ડગલા જતી હતી. એવું કે આ પોસિબલ જ નથી, અને આ જે વસ્તુ પોસિબલ નથી એ વસ્તુ આપણે કરી નથી શકવાનું. તો લેટ્સ નોટ પુટ ઇટ ઇન રાઇટિંગ. પણ ડિબેટ થઈ, ઇમ્પેક્ટ જો પડદા પર આવશે એ વસ્તુ તો કેવી લાગશે. તો દેન આઈ ગોટ કન્વિન્સ કે હા આપણે પ્રયત્ન કરીએ. કદાચ ફેલ થયા તો એડિટમાં તો ઓપ્શન છે જ, કંઈક વિચારશું ત્યાં. પણ પછી રાહુલ રાજપૂત ને બધા ઓનબોર્ડ આવ્યા. અમે લોકોએ બહુ રિસર્ચ કર્યું, અને પછી અમે લોકોએ એ વસ્તુને જે એક્ઝિક્યુટ કરવાનો ટ્રાય કર્યો. તો હજી પણ લોકોને જ્યારે બી મળે છે મને, ત્યારે એ સીન વિશે મને બહુ એપ્રિશિએશન મળે છે. અને સિગ્નેચર શોટ છે, એટલે કેટલા બધા લોકો એની પર રીલ બનાવી ચૂક્યા છે, શેર કરી ચૂક્યા છે. એમપીમાં અમે લોકો મહેશ્વર ઘાટમાં નર્મદા જયંતીમાં બહુ બધા લોકો આવી ગયા હતા. એ લોકોને એવું હતું કે આ રિયલ ઘટના થાય છે, લોકો ખરેખર તીરથી સાડી કલેક્ટરે એનાઉન્સ કરવું પડ્યું કે ઇટ વોઝ અ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ઇટ્સ નોટ સીજીઆઈ, ઇટ્સ નોટ રિયલ, આવી રીતે નથી થતું. ત્યારે ત્યાંથી ક્રાઉડ ને બધી વસ્તુઓ ત્યાંથી ગઈ. અને એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોઈ હતી, એની અંદર એક આખો આખી સિક્વન્સ સિરીઝ, આઈ થિંક એ સિરિયલ ટાઈપનું કશું હતું, એની અંદર આખો સિક્વન્સ એ લોકોએ કોપી કર્યો છે. આપણો. અને મને ખુશી થઈ કે ચાલો આ બીજા લોકો ઇન્સ્પાયર રહ્યા છે. તો ઘણી વખત આવું થાય છે કે ડિબેટ બેટર વસ્તુ તૈયાર થઈ જાય. સેમ ગોઝ વિથ જે રેવાના ટાઇટલ પડે છે. તો ધ્રુવ ભટ્ટની સાહેબની જે નોવેલની અંદર એક સિક્વન્સ છે કે ભાઈ જય માં નર્મદા બોલીને જે પેલા માજી છે એ સિક્કો નાખે છે. સો પાછું વાઇલ્ડ ઇમેજિનેશન આવ્યું કે સિક્કો ઉપર આવવો જોઈએ. સાયન્ટિફિકલી ઇટ્સ નોટ પ્રૂવ એટલે સો ધેન વી થોટ કે કેવી રીતે આવે, મેટાફોરિકલી તો આવવો જ જોઈએ. તો સિક્કો નાખ્યો છે કે મારા દીકરાઓ માટે કે એના માટે, તો સિક્કો પાછો આવવો જોઈએ. તો અમે લોકોએ પછી તોડ કાઢ્યો કે ભાઈ લેટ્સ પહેલા ફ્લાવર્સ નાખી રહ્યા છે, તો નદીને અમુક લોકો ફૂલ પણ ચડાવે છે અને સિક્કો પણ ચડાવે છે. અને પછી અમે લોકોએ શોટ લીધો કે ભાઈ જે સિક્કો છે એ ફૂલનું પેલું ગાર્લેન્ડ છે એના પર જઈને લેન્ડ થાય છે અને એનાથી બહાર આવે છે અને ત્યાં પિક્ચરનું ટાઇટલ આવે છે. રાઈટ. સો ડિસ્કશન, ડિબેટ્સ એ એક નાની વસ્તુઓ માટે પણ એટલા ડિટેલમાં થતા હોય છે, મજા આવે છે. ઝઘડો પણ એક્ચ્યુઅલી આ જ પ્રોસેસ છે અને એ જ મજા છે. અને એ સારું છે કે અને લોકો અમારા 3 વિશે જાણે છે, પણ અમારા 3 સિવાય પણ આખી એક ફેમિલી છે. રાઈટ. જેમ કે તમે નીરજભાઈ દાવાડે સર, અમારી જે એડીઝની ટીમ છે, વૈભવ બિનીવાલે, નિલેશભાઈ, અનંત, ઋષિ, આ બધા જેટલા આવા ઘણા બધા લોકો છે જે લોકો અમારો કન્ટેન્ટ કે અમે જે પણ કંઈ ક્રિએટ કરવા માંગે છે કે જે બી સિનેમામાં ક્રિએટ કરવા માંગે છે જુએ છે, એના પછી ભયંકર ક્રિટિસાઇઝ કરે છે, ભયંકર ડિબેટ ત્યાં પણ થાય છે, સ્ક્રિપ્ટ રેડી થાય છે એની ઉપર ચર્ચા થાય છે, ભયંકર ચર્ચાઓ ત્યાં પણ થાય છે. અને એ બધાનું ફિલ્ટર્ડ વર્ઝન, કારણ કે તમને ગાળો પહેલા એટલી મળી ચૂકી છે તો ઓડિયન્સ પછી ગાળો નથી આપતી. ઓકે, રાઈટ વિનીતભાઈ. સો મારો આગળનો સવાલ એ છે કે મેઇન સ્ટ્રીમ પર જ્યારે તમે ચોર બની થનગાટ કરે, રેવા, વિકીડાનો વરઘોડો જેવી સક્સેસફુલ ફિલ્મ આપી, બેન્ચમાર્ક ફિલ્મ આપી,
પછી વચ્ચે તમે એક વેબ સિરીઝ બનાવી ગુજરાતી પ્લેટફોર્મ ઓહો માટે. તો મેઇન સ્ટ્રીમ પર મેઇન સ્ટ્રીમની ફિલ્મો બનાવતા એક લોંગ કોન્ટેન્ટ જેને કહીએ છીએ કે જેના 5 એપિસોડ્સ હતા, એ આખી ઘટના કેવી રીતે થઈ, એનું લેખન, એનું નિર્દેશન અને એક કાસ્ટ સાથે એક મોટી કાસ્ટ હતી એની અંદર, તો એ વિશે થોડી જાણકારી આપો કે એ કેવી રીતે થયું. બિલકુલ એ પ્રોજેક્ટ. હા, એકચ્યુઅલી અભિષેક જૈનભાઈ કે સૂર્યદીપ બાસિયાભાઈ આ લોકો જ્યારે ઓહો પ્લેટફોર્મ ક્રિએટ કર્યું તો એ ઇન્ટેન્શન સાથે કર્યું હતું કે અમુક સ્ટોરીઝ એવી છે કે ગુજરાતી પડદા પર સિનેમા પર કદાચ ના ફિટ થાય, તો એ બધી સ્ટોરીઝને એક પ્લેટફોર્મ મળે ને એક ઓટીટી પ્લેટફોર્મ સ્ટાર્ટ થાય ગુજરાતી ભાષાની અંદર. કરેક્ટ. જે અદ્ભુત ઇનિશિયેટિવ હતું અને અમને જ્યારે લોન્ચ થયો ત્યારે અમને લાગ્યું કે ઇટ્સ અ ગુડ ઇનિશિયેટિવ અને સપોર્ટ કરવો જોઈએ, આની અંદર આપણે કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ કરવા જોઈએ. રાઈટ. અને એ ટાઈમ એમની પાસે એક સ્ક્રિપ્ટ પીચ થઈ હતી જે કશ્યપે લખી હતી. તો કશ્યપે એમને પીચ કરી અને એ સ્ટોરીનું નામ જ ઘાટ હતું. અચ્છા. અને ઘાટ અને નર્મદા સમહાવ એમને સાંભળીને તરત જ એવું લાગ્યું કે આ કરવી જ જોઈએ. હા, બરોડા ટોકીઝ વિલ બી ધ રાઇટ ચોઇસ. કરેક્ટ. તો એમને અપ્રોચ કર્યો કે ભાઈ એક તમારા દાવની સ્ક્રિપ્ટ લાગે છે, તમે સાંભળી લો અને ગમે તો પછી આપણે આગળ કરવાનું વિચાર્યું. અને પછી કશ્યપે સંભળાવી. તો જે એ દુનિયા મેં જોઈ હતી, રેવાના શૂટિંગ કે કન્ટિન્યુઅસ જતા આવતા, એ વર્લ્ડ ફરીથી આંખોની સામે ઊભું થઈ ગયું. અને અમને લાગ્યું કે આ તો બહુ સારી રીતે આપણે કહી શકીએ. કરેક્ટ. અને આખો પ્રોસેસ ફરીથી નર્મદાના નજીક શૂટ કરવાનો એક અને મોકો મળ્યો. સદભાગ્ય એ છે કે રેવા બરોડા ટોકીઝ પ્રોડક્શનમાંથી અમે લોકોએ કર્યું હતું અને ઘાટ પણ કર્યું. તો બરોડા ટોકીઝના જે બંને પ્રોડક્શન્સ કે બંને વસ્તુ થઈ છે એ બંને નર્મદા કોઈ ને કોઈ જગ્યા પર છે જ, એટલે માતાનો આશીર્વાદ કોઈ ને કોઈ જગ્યા પર કન્ટિન્યુ બ્લેસિંગ્સ છે જ કે એના લીધે વસ્તુ ઉપર એક પોઝિટિવિટી. અને જ્યારે શૂટ કરો છો ત્યારે લોકો સદભાવના સાથે જોડાય છે. જે લોકો ત્યાં અમને જમાડી રહ્યા હતા, કે જ્યાં અમે રોકાઈ રહ્યા હતા, કે જ્યાં અમારે શૂટ કરવું હતું, કે ત્યાંના લોકલ લોકો, એ બધા લોકોનો જે પ્રેમ અને જે એટીટ્યુડ એમને મદદ કરે છે. રાહુલના કઝિન છે જેમનું મંદિર છે, મઠ છે, એમના ઘરે અમે શૂટ કર્યું. તો રિયલ લોકેશનમાં શૂટ કરવાથી જે નાઇસિટીઝ આવતી હોય છે અને જે ડિટેલ્સ આવતી હોય છે, જે વર્લ્ડની અંદર તમે પણ ધીરે ધીરે કરીને એન્ટર થવાનું ચાલુ કરો છો, અને એ લોકોનો પ્રેમ, સપોર્ટ, એ બધી વસ્તુ મળીને એ પ્રોસેસમાં ખૂબ જ અમે લોકોએ એન્જોય કર્યું. અને એ 5 દિવસ 6 દિવસમાં જ અમે લોકોએ આખી સિરીઝ કમ્પ્લીટ કરી હતી, ટુ કમ્પ્લીટ ઇન અ સ્પેસિફિક નાના બજેટની અંદર. તો એ આખો કન્ટેન્ટ અમે લોકોએ એવી રીતે કર્યો હતો. અને પ્રોસેસની અંદર તડકો કે ગમે તે હતું, પણ આખી ટીમની અંદર એક પેલો એટીટ્યુડ હતો કે મજા તો આવી રહી હતી. અને બધાનો બહુ જ સપોર્ટ હતો. બજેટના ચેલેન્જિંગ સિરીઝમાં બહુ વધારે હોય છે કમ્પેર ટુ ફિલ્મ, બીકોઝ પ્રુવન અત્યારે સ્ટેટિસ્ટિક્સ ને પ્રુવન વ્યુઅર્સ નથી. એટલે તમારે જે વસ્તુ ફિલ્મમાં ક્રિએટ કરવા માટે જે તમને રિસોર્સિસ મળતા હોય છે એટલા સિરીઝની અંદર નતા મળ્યા. પણ અમને ખબર હતી કે એ અમારો ચેલેન્જ છે અને એ ચેલેન્જને પોઝિટિવલી લો અને એ ચેલેન્જને એક્સેપ્ટ કરીને જ અમે એ વસ્તુ ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો. અને એ યાદગાર બની. હા, યાદગાર બની, બહુ યાદગાર. રાઈટ. અને મેઇન વસ્તુ એ બનાવીને બનાવ્યા પછી, એટલે સવારે અમે શૂટ કરીએ 5 વાગે ઉઠી જતા હતા બધા કુદરતી રીતે, જઈને ઘાટ પર બેસે, પછી શોટ ચાલુ થાય. બહુ અદ્ભુત એટમોસ્ફિયર હતું. કરેક્ટ. અને ફરીથી એનું કંઈ એક્સટેન્શન થાય તો અમને કરવાની હજી પણ ઈચ્છા છે. ખરી. રાઈટ. કે ફરીથી નર્મદા કિનારે જઈને શૂટ કરીએ. રાઈટ. હવે બીજો એક સવાલ, મેં સાંભળ્યું છે કે વિનીતભાઈ ઇન્ડિવિજ્યુઅલી કંઈક લખી રહ્યા છે. હા, હું કોઈ ફિલ્મ છે, વેબ છે, એના વિશે ફિલ્મ છે. અચ્છા. એક્શન, ફેન્ટસી એન્ડ હિસ્ટોરિકલ ટચ સાથેની એક ફિલ્મ છે. ઓકે. તો આ કન્ટિન્યુઅસ અમે લોકો ફિલ્મ બનાવી રહ્યા હતા. રાઈટ. ચોરબડી થનગાટ કરે, એના પછી અમે લોકો રેવા, એના પછી ઘાટ, એના પછી લગન સ્પેશિયલ, બચુભાઈ, અને એની સાથે સાથે અત્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યા પણ અમે લોકોએ બનાવી. જ્યારે આ બધું પ્રોસેસ અમે કરી રહ્યા હતા ત્યારે અમને લોકોને થયું કે યાર એક છે ને લૂપમાં ચાલી રહ્યું છે કામ, જે પેલું એક બ્રેક ને સ્પેસ લઈને જે પોતાની મજા માટે જે આપણે કરીએ છીએ, બધી વસ્તુ કરવાની મજા આવે છે અલગ, પણ જે પોતાના થોટ ને પોતાના આઈડિયા એક રિટન ફોર્મેટમાં સ્ક્રીન પ્લેમાં કન્વર્ટ કરીને જે એક્ઝિક્યુટ કરવાનું છે એ પ્રોસેસ ફરીથી કરીએ. તમે પોતાને ચેલેન્જ કરવા માટે, કારણ કે રાહુલ ઇઝ અમારી ટીમના આમ રાઇટર તરીકે સારું જોવા જાઓ કે જે રાઇટર તો એ રાહુલ છે. તો રાહુલનો એ ફોટે છે કે જ્યારે લખાણ એ વિઝ્યુઅલાઇઝ કરે ને પછી અમે લોકો એના પર એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરીએ. અને તો અમે લોકોએ ચેલેન્જ કર્યું પોતાની જાતને કે ભાઈ આપણો સ્કિલ ડોમેન તો એક છે જ કે ભાઈ એડિટ ને બધું તો આપણે કરીએ જ છે, પણ શું 100% સ્ટાર્ટ ટુ એન્ડ રાઇટ કરવામાં કે વિઝ્યુઅલાઇઝ કરવામાં શું એક્સપેરિમેન્ટ કરી શકાય. તમે ત્રણે નક્કી કર્યું કે એક રાહુલ લખે, એક હું લખે, એટલીસ્ટ ફર્સ્ટ ડ્રાફ્ટ. કરેક્ટ. આખો રાહુલનો ફર્સ્ટ ડ્રાફ્ટ હોય, આખો મારો એક ફર્સ્ટ ડ્રાફ્ટ હોય, ચેતનનો ફર્સ્ટ ડ્રાફ્ટ, અને પછી અમે 3 જણ એકબીજાનું ઇનપુટ્સ લઈને એને બેટર કરતા કરી શકીએ. તો એના માટે અત્યારે રાઇટિંગ પ્રોસેસમાં એ વસ્તુ ચાલુ છે, સારું ડેવલપ થયું છે. અત્યાર સુધી જેટલા લોકોને સંભળાયું ફીડબેક સારો.
લેટ્સ સી કે કેવી રીતે અમે એને લાવીએ છીએ. ફાઇનલ ડ્રાફ્ટ સુધી આવે. પહોંચે છે. હા. રાઈટ, ગ્રેટ. સો વિનીતભાઈ, તમારી સાથે વાત કરવાની બહુ જ મજા આવી રહી છે. ઘણી બધી નવી વાતો જાણવા મળી છે, ટેકનિકલ વાતો જાણવા મળી છે. પણ આ પોડકાસ્ટનો એક ઇન્ટેન્શન એ છે કે ગુજરાતી સિનેમા આજે જે લેવલ પર છે તે, અને હવે નેક્સ્ટ 5 year 10 years ડાઉન ધ લાઇન તમે કેવી રીતે જોઈ રહ્યા છો, બહુ કયા ડિરેક્શનમાં આપણે જઈ રહ્યા છે. કારણ કે તમે હમણાં જોશો, રિસન્ટલી ઘણી બધી ફિલ્મો આપણી હિટ થઈ રહી છે, સારી Fantastic. જઈ રહી છે અને લોકો જોઈ રહ્યા છે, એપ્રિશિએટ કરી રહ્યા છે. સો હાઉ યુ, બીકોઝ વિનીતભાઈનું કન્ટ્રીબ્યુશન ગુજરાતી સિનેમામાં જબરદસ્ત છે, નેશનલ એવોર્ડ વિનિંગ છે. સો એ જરા લોકોને જણાવશો કે કઈ ડિરેક્શનમાં આપણે જઈ રહ્યા છીએ યા જવું જોઈએ. બહુ અદ્ભુત ડિરેક્શનમાં જઈ રહ્યા છે અત્યારે. જ્યાં આપણે 2025માં બેઠા છે Right. અને અત્યાર સુધી જે હિટ ફિલ્મ્સ છે એનો ટ્રેક રેકોર્ડ બહુ જબરજસ્ત આવી રહ્યો છે. બહુ બધી Right. ફિલ્મો છે જેને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી. રાઈટ. એની સાથે સાથે જે નવી ફિલ્મો એનાઉન્સ થઈ રહી છે એ પણ બહુ પ્રોમિસિંગ છે. Right. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે મને લાગી રહી છે હા. કે અત્યાર સુધી ગુજરાતી સિનેમા જો આપણે જોઈએ કે ભાઈ જે બેક ટુ બેક હિસ્ટોરિકલ એપિક ફિલ્મ ચેકલિસ્ટ ડન આપણે બનાવી ચૂક્યા છે. કોઈ એવી ફિલ્મ કે જેને નેશનલ એવોર્ડ મળે, ચેકલિસ્ટ ડન આપણે કરી ચૂક્યા છે. કરેક્ટ. કોઈ એવી વસ્તુ, કોઈ એવો મેકર કે જેને મલ્ટિપલ નેશનલ એવોર્ડ મળે છે, ચેકલિસ્ટ ડન એ પણ આપણે કરી ચૂક્યા છે. કરેક્ટ. કોઈ એવી વસ્તુ કે ભાઈ જે ઇનોવેટિવ આઈડિયા સાથે એક્સપેરિમેન્ટલ ઝોનમાં કોઈએ ક્રિએટ કર્યું હોય અને ડિફરન્ટ જોનર એટેમ્પ્ટ કર્યો હોય અને એને પબ્લિક ની તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હોય, કરેક્ટ. ચેકલિસ્ટ ડન એ પણ થઈ ચૂક્યું છે. Right. ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં પણ ડન ચેકલિસ્ટ થઈ ચૂક્યું છે. સો It is. ગુજરાતી સિનેમાએ અત્યાર સુધી જે વેરાયટીઝ સર્વ કરી છે, કે જે પ્લેટર સર્વ કર્યું છે, એ એક્સ્ટ્રીમલી અમેઝિંગ છે. અને જે રીતનું સ્ટોરીઝ ને જે રીતના મેકર્સ અત્યારે નવા આઈડિયાઝને અનફોલ્ડ કરી રહ્યા છે એ પણ બહુ જબરજસ્ત છે. જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પણ અદ્ભુત છે. એટલે મને લાગે છે કે પ્રોમિસિંગ છે, બહુ જ પ્રોમિસિંગ છે. Right. અને અત્યાર સુધી આપણે જે અચીવ કર્યું છે એ પણ બહુ અદ્ભુત છે. રાઈટ. અને આગળ પણ એ ડિરેક્શનમાં જો ચાલતા રહીશું તો ખૂબ જલ્દી આપણે ઘણું બધું અચીવ કરી શકીએ. કે હા, કે બહુ બધું Right. અચીવ થઈ શકશે. રાઈટ. અને બીજી એક ટીપ અમારા જે યંગ અને અસ્પાયરિંગ ટેકનિશિયન્સ જે આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં, એ લોકો માટે કે જેમને એડિટ કરવું છે, એડિટ શીખવું છે, ઇન્ટર્નશિપ કરવી છે, એ લોકો માટે કંઈક ટીપ હોય તો આપ જણાવો. આઈ થિંક બધું જ અમે લોકો પણ જે શીખ્યા છે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્ટરનેટથી, યુટ્યુબથી, પીડીએફ કોઈ Practice કરીને, short films બનાવીને. પીડીએફ કોઈ જગ્યાથી, કોઈ Yeah. જગ્યાએ બુક મળી જતી હોય, so એવી રીતે શીખ્યા છે. Right. તો મારું એમને એ જ છે કે કીપ એક્સપ્લોરિંગ. Correct. બધી વસ્તુના રિસોર્સિસ શીખવા માટેના તો અવેલેબલ છે જ કરેક્ટ. ઓનલાઈન. કરેક્ટ. ખાલી બે વસ્તુ છે કે એક એને શીખવું, સમજવું હા. શાંતિથી બેસીને. હા. તો એક સબર જોઈએ, રાઈટ. એ તમે રાખો. અને એ જો સબર હશે તો તમે જો એ શીખી લીધું તો રાઈટ, એ તમારા સબકોન્શિયસમાં કોઈ ને કોઈ જગ્યા પર એ વસ્તુ ફીડ થતી જાય છે. કરેક્ટ. તો કરેક્ટ. જ્યારે કોઈ તમે શૂટ કરી રહ્યા છો કે કંઈક થઈ રહ્યું છે ત્યારે ઓટોમેટિકલી એ ઇન્ફોર્મેશન આપશે તમને અને એ થોટ તમને આપશે કે આ વસ્તુનું સોલ્યુશન આ હોય છે. રાઈટ. તો કીપ એક્સપ્લોરિંગ, કીપ લર્નિંગ, દેટ ઇઝ ધ મેઇન થિંગ. Correct. એ તમે ફીડ કર્યા કરશો તો ઓટોમેટિકલી જ્યારે એની જરૂર પડશે ત્યારે એ નોલેજ કામ લાગશે. કરેક્ટ. જેમ કે રેવાની અંદર અમે લોકો અડધી રાત થઈ ગઈ હતી, સવાર પડવાની હતી, અમે લોકો એક સિક્વન્સ શૂટ કરી રહ્યા હતા કે ઘાટની અંદર દીવા જે છે, ઘાટ છે ઓબ્વિયસલી, હવા આવે તો દીવા ઓલવાય, ઓલવાઈ જાય છે. અને દીવાને લીધે ઘડે ઘડે રિટેક્સ થઈ રહ્યા હતા. તો જે આ બંને દયાશંકરજી નો એક શોર્ટ. પેલો સીન કે હા. મેં નમાઝી બનूं હા. या शराबी बनूं, शराबी बदगी मेरे घर से हाँ, कहा right. जाएगी. અને એ ચેતનનો ટ્યુનિંગમાં લોચા પડી રહ્યા હતા. તો મેં કીધું રહેવા દે ને, અમે પોસ્ટની અંદર કરી જોઈ લઈશું. પોસ્ટની અંદર અમે દીવા સળગાવી દઈશું. તો ડીઓપી ને બધા કે અરે પોસ્ટમાં કેવી રીતે દીવા સળગશે, ઇફેક્ટ કેવી રીતે આવશે. Right. આઈ સેડ કે થઈ જશે. થઈ જશે. એ દિવસે રાત્રે પછી મેં શોર્ટ, મને પણ ચેલેન્જિંગ લાગ્યું એટલે મેં પણ પછી બેસીને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ થ્રુ Correct. એ વસ્તુને કરીને પછી મેં મોકલ્યું કે જો આ રીતે થઈ ગયું. તો એ લોકો સેટિસ્ફાઈ કે હવે આ કે છે સાંભળો થઈ જશે, કે આ કે જે પોસ્ટમાં કરી નાખીશું તો એ વસ્તુ થઈ જશે. થઈ જ જશે એમ. Right. અને પછી એક ભરોસો પણ બિલ્ડ થઈ ગયો. તો Correct. કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આ વસ્તુ મેં બહુ પહેલા એક્સપ્લોર કરી હતી, બહુ પહેલા કોઈ ટ્યુટોરિયલ જોયું હતું અને મને એવું હતું કે હા એ ટ્યુટોરિયલમાં Possible છે. પોસિબલ છે, હા. તો અહીંયા થઈ જ જશે. કરી શકીએ. રાઈટ. તો આઈ થિંક જે પણ લોકો આ ફિલ્ડમાં ટેકનોલોજી ફિલ્ડમાં શું હોય છે જયભાઈ, કે કન્ટિન્યુઅસ અપડેટ થયા કરે. કરેક્ટ. કરેક્ટ. જે બીજી કોઈ સ્ટ્રીમમાં મને નથી લાગતું કે એટલું રેપિડલી અપડેટ થતું થતી હશે. હોય. Right. રાતોરાત ટેકનોલોજી ચેન્જ Change થાય થઈ છે, જાય એની છે. અંદર કઈ ને કઈ Yeah, અપડેટ yeah. થયા કરે છે, ટૂલ્સ બદલાયા કરે છે, Correct. ટૂલ્સની અંદર પ્લગઇન્સ Camera બદલાયા ના કરે છે. versions. ઇટ ઇઝ વેરી ઓન ધ ટોસ તમારે રહેવું પડે, કારણ કે દર સેકન્ડે નવું આવે છે. નવું આવે છે. તો આ જે નવી વસ્તુ છે એને એડેપ્ટ કરવું કરેક્ટ. અને એને તમારા પ્રોસેસ કે જે તમે કરવા માંગો છો એની અંદર કેવી રીતે એને અપ્લાય કરવું, કરવું. એ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ.
હવે રેપિડ ફાયર મારા 2-3 નાના શબ્દો છે. અચ્છા. એ શબ્દોને તમે એક શબ્દમાં બી જવાબ આપી શકો કે એક સેન્ટેન્સમાં બી આપી શકો, રાઈટ? પહેલું છે જિમ્નેશિયમ. હમણાં ચાલુ કર્યું છે એકાદ વર્ષથી, બહુ મજા આવી રહી છે. Good. હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે એનાથી, તો Good. એન્જોય કરી રહ્યો છું હમણાં. ગુડ. અને સેકન્ડ વર્ડ છે જ્યુરી. જ્યુરી જ્યુરી ઓલવેઝ બહુ એપ્રિશિએટ કર્યું છે અમને લોકોને હંમેશાથી લાઈફમાં. મેં જ્યાં પણ કોઈ પણ જગ્યા પર ગયા છે બહુ પ્રેમ મળ્યો છે દરેક જ્યુરી મેમ્બર્સ તરફથી, તો એના વિશે તો શું કહી શકાય. અને થર્ડ લાસ્ટ વર્ડ તમારે માટે રેવા. રેવા અત્યારે પહેલા રેવા જ્યારે શબ્દો આવતા હતા તો ફિલ્મ ઉભરીને આંખોની સામે આવતી હતી. અત્યારે તમે રેવા બોલ્યા તો મારી દીકરી આવી ગઈ. મારું એ જ જાણવાનું હતું. ગ્રેટ. સો વિનીતભાઈ સાથે વાત કરવાની મજા આવી. ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ્સ એમણે અનફોલ્ડ કર્યા. એમના એક મહત્વપૂર્ણ જે પ્રોજેક્ટ છે કે એક ડ્રીમ પ્રોજેક્ટ છે જેની પર એન્થોલોજી અને એઆઈ વિશે કામ કરી રહ્યા છે અને બહુ જલ્દી એનું પોસ્ટર અને ટીઝર આવશે એવું પણ એમણે કહ્યું. તો આ બધા માટે વિનીત સરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા વતી. થેન્ક યુ સો મચ. આટલો સમય ફાળવીને તમે અહીં આવ્યા અને આ બધી વાતો અમારી સાથે કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બોસ, અને ઓલ ધ બેસ્ટ, અને બેસ્ટ વિશિસ કે આગળ આ એપિસોડ કન્ટિન્યુ કરીએ આપણે. કન્ટિન્યુ થાય, એક સારી રીતે એક પ્લેટફોર્મ ક્રિએટ થાય કે જ્યાં ગુજરાતી મેકર્સ, ગુજરાતી ફિલ્મ Yes. મેકર્સ, અને નોટ જસ્ટ ગુજરાતી, કોઈ પણ ઇન્ડસ્ટ્રીના જે સારા લોકો છે, હા, achievers છે, એ લોકો સાથે વાત કરીને કરી શકીએ. જે લોકો અને જોવા માંગે. એટલે જ મેં ઇનિશિયેટ કર્યું કે પહેલા મને ડિરેક્ટર સાથે વાત કરવી છે. હા, હા, હા. તો શરૂઆત તમારાથી કરી છે. Thank you so અને ખરેખર મજા આવી અને મને ઘણું પણ બધું બહુ જાણવાનું મળ્યું. જો આટલું ક્લોઝલી તમને જાણવા છતાં પણ એટલી બધી વસ્તુઓ એવી હતી કે જે ખબર ન હતી, હા, હા. જે ટેકનિકલ સાઈડ હતી. પણ થેન્ક યુ સો મચ. અને મારો આ પહેલો પોડકાસ્ટ છે, મારો પણ ઓ ઇઝી. સોલો. હા, સોલો પોડકાસ્ટ પહેલો છે વિનીત સરનો. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તો આવા બીજા એક પોડકાસ્ટ સાથે તમને ખૂબ જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.